વહેલા 4 વાગ્યાનો એટલો વરસાદ છે મોવામાં. તો આ બધા છે ને નાસ્તો વેચવા વાળા આવેલા છે. હું લાલા દાદા હારું આ જો આ ટીમ છે ને બધી નાસ્તો વેચે છે. બધાને કેમ છો? બધા મજામાં આવ્યો કે મજામાં જ છો? મારી વિડીયોમાં તમારા બધાને વેલકમ છે. અને અત્યારે જો સવારમાં આજે તો છે ને બહુ વરસાદ આવ્યો. લભાઈ આખી રાત વરસાદ આવ્યો. હું તમને બતાવું કેવો આજનો વરસાદ છે અમારા મોવામાં. તો હજી હું જઈ ગઈ છું પણ જેટલો બધો વરસાદ આવ્યો વાત પૂછો. આખી રાત આવ્યો અને પાણી તો કેટલું બધું છે હું તમને બતાવું. તો હું જઈ ગઈ ને તો જોયું આ થોડીક જ વાત છે ઘરમાં પાણી પી લાવવાની. સમજો આખું ભર્યું છે ફળિયું. પહેલું પગીથી તો દટાઈ ગયું છે. બોલો આમ જો આ બેનના ઘરમાં તો ગળી ગયેલું છે પાણી. સારું હાલો આપણે છે ને બહાર જઈએ. હું તમને બહાર જઈને બતાવું. કન્ટિન્યુ રહેજો. આ વરસાદ તમે આવો પહેલી વાર જોયો. સમજો અહીંયા ફ્રીજ હતું ને તણાઈ ગયું. બોલો ફ્રેન્ડ્સ આમ જુઓ તમે અમારે અહીંયા હતું ને કઈક આમ જો ગાડી તો આખી ડૂબી ગઈ છે. તો જો કેટલું બધું પાણી જાય છે. એટલે ફ્રેન્ડ્સ કેટલા આજુબાજુના ઘરના બધાના ઘરમાં કીધું જો પાણી લાટ બધું. બોલો રાતે કેટલા 2-3 વાગ્યાના પાણી કાઢે બધા. આમ તો જો તમે જો તમારી શેરીમાં એટલું પાણી. એ સુમા હું કયો? એ સુમા હું કયો? બોલો બોલો. એટલું શેરીમાં પાણી આવેલું છે. બોલો હા રસ્તુ માડી કે બહુ વરસાદ છે એમ કે છે. એની મસ્ત ઘરમાં ગડી ગયો. જોવા જવું પડશે મારે. એવું છે અહીંથી આવવું પડે ને. અરે ફ્રેન્ડ્સ આમ જો અમારી ફેસ વોશ તણાઈ જવાની છે. શું કરવું આમાં જો તો ખરી. એમાં હજી તો હાબુ ને એવું બધું તો બાથરૂમમાં તણાઈ જ ગયું છે ઓલરેડી. આ જો અમારે કચરાની ડોલ આખી તણાઈ ગઈ. આ ફેસ વોશ અહીં મૂકી દો નકર એ તણાઈ જાય. સમજો આ દરવાજો બંધ રાખવો પડશે નકર છે ને માણસો કેટલું હેરાન થાય. બોલો આ વરસાદ ને મેં એટલું પાણી તો અહીં પહેલી વાર જોયું છે. જયંતિ મામા મેં તો પહેલી વાર જોયું એટલું પાણી અહીંયા. હા અમારે પગથિયા સુધી ભર્યું. સમજો કેટલું બધું પાણી પાણી. એ ટીની માસી દરવાજો બાંધવા માંડ્યા છે કેમ કે દરવાજો તણાઈને વિયો જાય ને એટલા માટે. આ ગાડીનું ધ્યાન રાખશો ન કરી એ વી જાય કે ગંગા મિયાને ઘર બોલાવી લીધા એમ કે. છે ને એના ઘરમાં ગળી જાય છે ટેની બેન ને. જો અહીંયા માઇન્ડ બંધ કરી દીધું છે. એના રૂબા ગળી ગયેલું જ છે અહીંથી જો પાણી. જો તમે ઘરમાં ભીરા બધા ચાલો કે ઘરમાં ભણવાનું છે તો એક દિવસમાં કે વયું જાય ને કાઢી નાખશું 1-2 દિવસ વધી. ખેડૂતની શું હાલત થઈ જશે. અત્યારે કેટલું બધું પાક હોય મોલાતી બધી પાક ઉપર આવી ગયેલી હોય. જો કે સિંગ બધે લઈ લીધી હોય ને ખળામાં પડી હોય. કપાસમાં ફૂલ વીણી હોય. હવે અત્યારે આ ખેડૂતને તો શું કરવાનું બોલો. આપણી તો વેદના આવે એટલું આપણે આમ થયું છે તો આપણને આવું થાય. તો ખેડૂતને તો લાખો રૂપિયાની મોલાત હોય બધી ખેતરમાં પાથરેલી હોય તો એને શું હાલત થઈ છે. એ તો ખેડૂતની વેદના તો ખેડૂત જ સમજે નથી કહેતા એવું છે. આમાં તો અત્યારે કેટલું નુકસાન થયું છે બોલો. ફૂલ અત્યારે કપાસની વીણી હોય
આવી ગયેલી તોય તે અત્યારે વરસાદ સિંગ વાળાને તો હાવ પૂરું જ થઈ ગયું. તો કપાય આ પલ્લે એટલે એ પૂરો જ થઈ જાય. અને બીજી બધી મોલાજ તો વાવેલી હોય એને તો નુકસાન થયું હોય, પણ એ તો મને બહુ માહિતી નથી. પણ જો કે કપાને એવું અમે વાવીને એટલે અમને એની ખબર છે. કપા સિંગ હાલો હવે આ કૃતદત્તને કંઈક થોડુંક જોવો માણસ સમૂહ ને કરે. આમના અમુક ખેડૂ હોય તો બિચારા આમના ગળા પખાઈને મરી જાય. આવીને આવી કન્ડિશન રહે કે આ વર્ષે તો કન્ટિન્યુઅસ કેટલા ટાઈમથી માનો ને તો આખું વર્ષ આમનો વરસાદ આવ્યા જ કર્યો. ક્યારે બંધ જ નથી થયો. અઠવાડિયું 15 દી મહિનો શરૂ. હવે અત્યારે દિવાળી વહી ગયો. દિવાળી પછી આવો વરસાદ તો પહેલી વાર જોયો મેં. બોલો તમે બધા કેટલા મોટા હોય એ લોકોને તો અનુભવ હોય, પણ આપણને તો કાંઈ અનુભવ નથી. મરવાનો જ વારો આવે ને ભાઈ, આવું ને આવું હોય તો શું કરવાનું. આ વર્ષ તો આખું કન્ટિન્યુ આમને રહ્યું છે. હવે બીજું તો આપણે તો કાંઈ નથી કહેતા, પણ ભગવાનને કંઈક થોડું ખામું જો. ગરીબ માણસો બિચારા આમને મરી જાય આમાં. અને આ મોટા માણસો હોય અમુક અબજોપતિ, એને તો ગમેલો વરસાદ આવે કોઈ પણ વસ્તુને એને વાંધો ન આવે. નાના માણસો વધારે આમાં હેરાન થાય. તો આ એરિયો થોડોક ઉસાણવાળો છે, એટલું બધું ન હોય. પણ આમ ભાદરના ઝાપે, પછી ખાંડના ઝાપે, પછી આમ ભઠ્ઠી બાજુ ને એ બાજુ તો બહુ વરસાદ ને એટલું બધું પાણી બધું ત્યાં જાય ને તો કેટલું તો કડકડ બધાના ઘરમાં ને રસ્તા ઉપર એટલું બધું ભર્યું છે. અમારે એટલું બધું વિશાળવાળો વિસ્તાર છે તો એટલું બધું પાણી છે. બોલો સારું હાલો, કાંઈ વાંધો નહીં. હવે જે છે ભગવાનના હાથમાં છે, આપણા હાથમાં તો કાંઈ છે નહીં. પણ આ અમારા અરવિંદભાઈ દીક્ષા છે ને, અમને જ્યારે જવાનું હોય ને સુરત ત્યારે મૂકી જાય. ઓલો જો તરતો જાય. બોલો તો જો અહીંલી તરતો ગયો ઠેકોલા સુધી ગયો. ઓછું થવા નામ જ નથી લેતું, વધતું જ જાય છે. બોલો આમ જુઓ તમે, આ જેના ઘરમાં નથી ગીડું ને એના ઘરમાં ગળી જાય એવું લાગે છે. 2 કલાક જાય ને ત્યાં દુકાન છે ને જેના ઘરે, એના જ ઘરમાં પાણી ગળી ગયેલું છે. તો દુકાન તણાઈ ગયેલું છે બધું. તો દૂધ ને લેવા ક્યાં જવું, એટલે એ કહે છે કે ચા પાણી લેતા આવો. છે ને માવા મગાવ્યા છે જો ઓલા ભાઈ હારે. એક ભાઈ હારે મગાવ્યા, ભાઈ જાય પાછળથી એને માવાના પૈસા ગયા. ઓછું નથી થયું પાણી, ઓછું નહીં થાય ને વરસાદે ઓછો નહીં થાય. સારું હાલો, આજનું પાણી જો તમે એટલું જોઈએ કેટલું છે તો તમને ખબર જ છે બધા નામ તો જો આખા બધે છે. અને હવે મારે છે ને અત્યારે મહેમાન આવેલા છે, કાલના રોકાણેલા છે અમદાવાદથી. તો નાસ્તો બાસ્તો કંઈક બનાવું, કેમ કે હું જાગીને જ સીધી પાણી જોવા બહાર લઈ આવી છું. હવે એને નાસ્તો બાસ્તો કરી દો હાલો. અને અંદર મારે ઘરમાં ગળવાની જ તૈયારી છે. વરસાદ બહુ વધી ગયો છે, ફાસ આવવા માંડ્યો છે વરસાદે તે, અને પાણીનો દર વધી ગયો છે બહુ. હાલો હું આખી પલ્લી ગયા અમને વિડીયોમાં શક્કરના અમારે જો 2 મોઢા કાઢે આમ. કેટલું બધું પાણી છે. હવે મારે રૂમમાં કરી જાય તો હું શું કરી. અને જવા નેહા બેન ને બધા જો છત્રી લઈને જોવે છે. પાણી આવ્યું કે ઘરમાં જો ઈ કે બહુ જ આવ્યું. નાવા તો કેમ આવું આમાં. સારું હાલો ફ્રેન્ડ, અમારે બહુ વરસાદ આવ્યો. બધો વરસાદ હતો બોલો. આમ તો બધે પાણી થઈ ગયું છે. તમને અહીં ઘર આગળ જ બતાવ્યું છે. આગળ હું તમને બતાવું કેટલો વરસાદ. પાણી ભરવાનું છે, બધા નાય છે. મારે પીવાનું છે પાણી ભરવાનું હતું. વારો છે આજ પાણીનો. આમાં વારો ક્યાં પાણીનો શું ભરવું. આ છે બધે તો વારાની ક્યાં જરૂર. આમાં ભરાવા મૂકી દીધું છે. મોટર ઊંચી છે એટલે વાંધો ન આવ્યો, શરૂ થઈ ગયું. હાલો આમ જઈ આમ જો કેટલું બધું વધી ગયું છે. ઘટવાની જગ્યાએ વધે. નદી આવી, નદી. સાયકલ કેટલો કચરો હાસવીને બેઠી હતી. સાયકલ એને મૂક્યા કરી વી જ જાય. થાંભલો હતો એટલે ન રહી ગઈ. શું છે બસાવે વહી ગયું હતું. શું છે બસાવે.
વરસાદ છે આ પૂરો ક્યારે થાય મને ક્યારે ખબર નથી પડતી. એક ધારો રાયતુંનો શરૂ છે અને આ શોકમાં હું આવી હતી જોવા. આમ જો કેટલું બધું પાણી પાણી ના છે ને અમારા સબસ્ક્રાઈબર છે જો આ બેન અમારા પાલિતાણા રહી છે. તાર નામ શું છે? તમન્ના બેન આપણા સબસ્ક્રાઈબર છે એ વિડીયો જોવે છે મારા. અહીંયા હે ને તારા બાનું ઘર છે ને મામાનું ઘર છે ને તાર રોકાવા આવેલા છે એ બેન. આમ જરા બતાવું જો એ છે ને પૂઠાના ઓલા દાજ્યાના હોય ને એનામાં મૂકીને તરે છે બધા. કેટલા ક્યારની વાત છે જાગી ને ત્યાં ના હતા તરે જ છે. આમ તો જો બધા શેરીમાં માણા છે ને વાતું ખૂટશે નહીં. હવે હું ઘરે ભાગું જો હું કે ઉભા રહ્યું ના બેન નાવા બોલાવ. આમાં કેમ ના આવા પાણી નવાય નવાય. આમ જુઓ કેટલા પાણીમાં હું આટા મારું છું. હવે આમાં કે ગટર બટરનું ઢાંકણું ખુલ્લું છે ને તો ગળી જાય કેસમાં. કસમાં જો માર કચરો નાખે કે વયો જાય ને નાખવા લાવો નહીં. આમ જો હાલો હવે આ મારી બેલી આવી જશે હો. જો જો દુકાન છે કે નહીં તો અમુક બિચારા કે દઈ જાવ દેવા આવે. એ સંબંધી રે ને બેન દઈ રે ને એટલે પાણી ક્યાંથી આવ્યું ને એ કોક કે પેવલિંગ નું છે ને કોક કે નદી નું છે. અમુક વસ્તુ નહોતી ભાઈ લઈ આવી દીધી છે આપણને. પાણી કેટલું વધતું જાય જો તો આજનો બ્લોગ આ એન્ડ કરશો. આ પાણીને તો બપોર ધ્યાનનું શરૂ રહે પછી બી નવો બ્લોગ શરૂ કરી દેવું. સારું હાલો આજનો બ્લોગ આ એન્ડ કરું છું. કેવો લાગ્યો છે કોમેન્ટમાં કહેજો. અને તમારે કોઈ એટલું બધું પાણી આવ્યું છે તો જરીક કોમેન્ટ કરી દેજો. જય માતાજી બધાને, જય માં મોગલ અને ગુડ મોર્નિંગ.